સમાચારમાં આગળ વધીએ તો ગોંડલ શહેરમાં ફરી હડકાયા શ્વાનોએ આતંક મચાવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં 22 લોકો પર હુમલો કર્યો છે। જુદા જુદા વિસ્તારમાં શ્વાને લોકો પર હુમલો કર્યો છે। નાના બાળકોથી લઈને મહિલા વૃદ્ધોને નિશાન બનાવ્યા છે। હડકાયા શ્વાને બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને લોકોને શિકાર બનાવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। એક બાદ એક આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, શ્વાનનો હવે આતંક જોવા મળી રહ્યો છે, લોકોમાં કેટલો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં તો ગત મહિનામાં માત્ર ગોંડલ શહેરની અંદર માત્ર 40 દિવસની અંદર જ 600 થી વધુ વ્યક્તિઓ છે કે જે હડકાયા શ્વાનનો ભોગ બન્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે ફરી એક વખત શ્વાનનો આતંક છે તે સામે આવ્યો છે। ગોંડલ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 22 થી વધુ લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હોવાની ઘટના છે તે સામે આવી છે ને આમાં નાના બાળકોથી લઈને મહિલા તેમજ વૃદ્ધો સહિતના લોકો છે તે પણ હાલ અત્યારે સામેલ છે ને તેના જ કારણે હાલ અત્યારે ગોંડલ શહેરમાં શહેરીજનોની અંદર ખાસ કરીને ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ચોક્કસ તંત્ર છે તેમના દ્વારા શ્વાનને રસી મૂકવા સહિતની બાબતો છે તેના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફ હડકાયા શ્વાનનો આતંક છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે। સમગ્ર જે ઘટના છે તે પણ સીસીટીવી ફૂટેજની અંદર, સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ છે કે કઈ રીતે ગોંડલ શહેરની અંદર છે જે લોકો છે તે ખાસ કરીને હડકાયા શ્વાનના આતંકથી ભયભીત હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આજ રોજ ગોંડલ તાલુકામાં ગોંડલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી 2 જ કલાકમાં 20 થી 22 જેટલા હડકાયા કૂતરાના બચકા ભરેલા પેશન્ટ આવેલ છે। એમને અમે હડકાયા કૂતરાના ઇન્જેક્શન આપેલ છે। એમને તેમાં વૃદ્ધો બાળકોને સમાવેશ થાય છે। તો એમાં અમુક પેશન્ટને ગંભીર ઈજાઓ હતી તો તેમને હડકવાના ઇન્જેક્શન આપેલ છે તથા પ્રાથમિક સારવાર આપેલ છે। તો ગોંડલની આ ઘટના સામે આવી છે કે પહેલા શ્વાન ગાયને બચકું ભરવા જતો હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। એકાએક વાહન ચાલક આવે છે અને લાકડીથી તેને માર મારવામાં આવે છે। ત્યાં અન્ય એક વ્યક્તિ પણ આવી પહોંચે છે અને એ વ્યક્તિ પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે અને વાહન ચાલક દ્વારા એ શ્વાનની સામેથી બચાવવામાં આવે છે। તે અંગેનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે અને રાજકોટ ગોંડલમાં આજના દિવસે જ અનેક કેસ નોંધાયા છે કે જેમાં શ્વાન દ્વારા વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેઓને રસી પણ આપવામાં આવી છે। શ્વાનના જે કરડવાના જે કેસો અમે આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એમાં અમારી ટીમો એલર્ટ કરી દીધી છે અને પશુ ડોક્ટરનો બી એમાં સમાવેશ કરીને એવા કોઈ શંકાસ્પદ શ્વાન દેખાય છે તો એની ઉપર અમે એના રિપોર્ટ્સ અને એને પકડવાની તજવીજ હાથ ધરેલી છે। બનાસકાંઠામાં આદમખોર દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। થરાદના ચાંગડામાં દીપડાએ હુમલો કર્યો હતો। રાયડાના ખેતરમાં દીપડો હુમલો કરી ગાયબ થયા હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। વન વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે અને તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। તો બનાસકાંઠાની આ સમગ્ર ઘટના કે જ્યાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે અને દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો આ રેસ્ક્યુ ઓપરેશન ડ્રોન કેમેરાની મદદથી કરવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી તમે પુરુષ ચોર જોયા હશે, પણ હવે તો મહિલાઓ પણ ચોરી કરતા જોવા મળી રહી છે। ઘટના ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારની છે કે જ્યાં મહિલાઓ દ્વારા બ્રેડના પેકેટની ચોરી કરવામાં આવી છે। સરદારનગર વિસ્તારમાં આવેલ દુકાને ખરીદી કરવા માટે આવેલ 2 મહિલાઓ દુકાનદાર કોઈ કામમાં વ્યસ્ત હોવાનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપે છે। દુકાનદારને જાણ થતા તેઓએ તેમના સીસીટીવી ચકાસતા આ કિસ્સો સામે આવ્યો, જે અંગેનો વિડીયો હવે વાયરલ થયો છે। દાહોદના ઝાલોદ પંથકમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। કરિયાણાની દુકાનમાંથી ચોરીની ઘટના સામે આવી છે। સીસીટીવીમાં કેદ ઝાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પરની આ ઘટના સામે આવી છે, જ્યાં દુકાનમાં તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો હતો। તો 3 જેટલા ચોર લૂંટારા દુકાનમાં રાખેલ લાખો રૂપિયાના સામાનની ચોરી કરી ગયા અને ઝાલોદ પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।
ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રહેશે ઠંડીનું પ્રમાણ અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। ઉત્તર તેમજ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो तापमान लघुत्तम तापमान है इसमें ज़्यादातर चेंज नहीं होगा। थोड़ा सा डाउन टेंडेंसी रहेगा, लेकिन ज़्यादातर चेंज नहीं रहेगा। और जो पवन का अभी दिशा है उत्तर से उत्तर पूर्व है और जो अहमदाबाद का लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 14.2 डिग्री सेंटीग्रेड है। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના ભાજપના એમએલએ લાડાણીના આક્ષેપ તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીનો વળતો જવાબ। ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયાઓ પર માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે। માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો। અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો। અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે, તો જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે। એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે। તો ગુજકો માસોલના ચેરમેને દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા। કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી। ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી। બીજી તરફ વિવાદ વકરતા એમએલએ લાડાણીએ પલટી મારી। અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું। તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે, કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે। જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે। વર્ગીયને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી। રાજકોટમાં દેવાયત કવડના ડાયરામાં સ્ટેજ તૂટ્યું। આ દ્રશ્યો ડાયરાના છે, જ્યાં લોક સાહિત્યકાર દેવાયત કવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા। એ જ સમયે ઘોડનો વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો સ્ટેજ પર ચડી ગયા કે વજન વધી ગયું, જેના કારણે સ્ટેજ તૂટતા લોકોએ સંતુલન ગુમાવ્યું। રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા જશરાજજીની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું। રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાયત કવડે શિવ તાંડવ ગાવાની શરૂઆત કરતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા। લોકોએ દેવાયત કવડ પર રૂપિયાનો જબરો વરસાદ કર્યો। ઘોર કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચતા સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો અને તુરંત શિવ તાંડવ અટકાવી લોકોને નીચે ઉતારી ઘોર કરવા વિનંતી કરવામાં આવી। સાથે જ કહ્યું કે આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો હો। આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો। વાહ, કઈ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો। સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી। અંકલેશ્વરમાં વીજ કંપનીના ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં આગ લાગી।